વડોદરા શહેરના ફ્રૂટના વેપારી દ્વારા વ્યાજખોરોના ત્રાસથી ફિનાઇલ પી લેવાની ઘટના સામે આવી હતી, જેમાં નવાપુરા પોલીસ દ્વારા કે વ્યાજના રૂપિયા આપનાર અને પઠાણી ઉઘરાણી કરનાર સંતોષ ઉર્ફે અક્કુ ભાવસારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી। આરોપી સંતોષ ઉર્ફે અક્કુ ભાવસારની પૂછપરછ દરમિયાન વ્યાજે આપેલ રૂપિયા કલ્પેશ કાછિયાના હોવાનું જાણવા મળ્યું હતું। આ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કુખ્યાત કલ્પેશ કાછિયાના નામનો ખુલાસો થતાની સાથે જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। નવાપુરા પોલીસ દ્વારા કલ્પેશ કાછિયાની ધરપકડ માટે ધમધમાટ શરૂ કર્યો હતો, પરંતુ હજી પણ તે પોલીસ પકડથી દૂર છે। નવાપુરા પોલીસ દ્વારા કલ્પેશ કાછિયાના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તે મળી ન આવ્યો હતો। સૂત્રોથી જાણવા મળ્યું છે કે કલ્પેશ કાછિયો રાજસ્થાન હતો, શિરડી અને મુંબઈ તેમજ ગોવા જતો રહ્યો છે। આ કેસમાં પોલીસ ક્યાં સુધી પહોંચી છે તે બાબતે શું કહેવું છે વડોદરા શહેર પોલીસ સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાનું તે જાણીએ। નવાપુરા મની લેન્ડિંગ કેસમાં આરોપી સંતોષ ભાવસારની તપાસ કરતા તેમાં આમાંથી પૈસા છે તે કલ્પેશ કાછિયા નામનો ઈસમ છે એની પાસેથી લાવેલું હોવાનું જણાવેલ હતું, અને એ બાબતમાં એના ઉપર પણ જે મની લેન્ડિંગ એક્ટ મુજબની જે કલમો છે એ લગાવીને એની આગળ શોધખોળ કરવામાં આવી હતી। એના મોબાઈલ લોકેશનને આધારે એના ઘરે તપાસ કરવામાં આવી હતી, અને એ સિવાય જ્યાં પણ એના વેરઅબાઉટ્સ હતા ત્યાં અલગ અલગ ટીમો બનાવીને એની તપાસ કરવામાં આવી હતી, અને એના સીડીઆર અને બીજી ડિટેલ્સ મેળવીને એ કોના કોન્ટેક્ટમાં છે, એ ભાવસારના કોન્ટેક્ટમાં હતો કે નહીં, અને બીજા કેટલા એના કોન્ટેક્ટ છે એની તપાસ કરવામાં આવી રહી છે। એનું જે 5 તારીખે છે, 5 તારીખે એનું લોકેશન એના ઘરનું આવ્યું, એ બાદ એનો મોબાઈલ સ્વિચ ઓફ છે, અને બાકીનો આ જે અમારા રિસોર્સિસ છે એના દ્વારા બી અમે તપાસ કરાવી રહ્યા હતા, પણ હવે એના જે વોટ્સએપ નંબર હતા એ પણ બંધ આવી રહ્યા છે। માહિતી તો બધી છે, પણ કોઈ પણ ઓથેન્ટિક માહિતી છે એ પ્રમાણેની મળી નથી કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે। ઘણા સોર્સિસ દ્વારા જાણવા મળ્યું કે શિરડી હતો, શિરડીથી પછી આવીને બોમ્બે ગયો, પછી ગોવા ગયો, રાજસ્થાન, એવા બધા ઘણા લોકેશન આવે છે, પણ એક્ઝેક્ટલી ક્યાં છે એનું કોઈક ઓથેન્ટિક લોકેશન મળી રહ્યું નથી। પોલીસ છે એની અલગ અલગ જગ્યાએ છે, અત્યારે IMEI નંબર ને બીજા કોઈક એનો અલ્ટરનેટ નંબર ને એ બધું શોધીને આગળની તપાસ કરી રહી છે। ના, એવી કોઈ પણ પ્રકારની શરતો અમારે ત્યાં આવી નથી।